આજે તો એવું શું થઈ ગયું હતું તો અમનભાઈની ગાડીમાં પડી ગયું ભાઈ પંચર. હે ગાઈઝ અસ્સલામ વાલેકુમ. આજનો આપણો 74મો મિની વ્લોગ ને મોઢું ધોઈને ફ્રેશ થઈને બેઠા હતા તો ભાઈ 8 મિનિટની વાર હતી ને આપણે જવાનું છે 8:30 વાગે ઘરે. ત્યારબાદ હોટલેથી ઘરે જતા તો આવ્યા હતા અરમાનભાઈ પાસેથી તો લચ્છી વેચતા હતા. ત્યારબાદ આપણે નીકળી ગયા ઘર તરફ. ઘરે આવીને કરી લીધી તાજન સાપીની સલામી. ત્યારબાદ ઘરેથી આપણને ઓર્ડર મળ્યો તો મામલતદારે જવાનો, કેમ કે આપણે ત્યાં જઈને એક દાખલો કઢાવવાનો છે. તો હું સમીરભાઈ અને અમનભાઈ નીકળી ગયા સીધા મામલતદારે જવા માટે ને ભાઈ તડકો બહુ છે. ત્યારબાદ પહોંચી ગયા ફાઇનલી મામલતદારે ને ભાઈ કામ આપણું તો કઈ છું નહીં ને આપણે સીધા પાછા બહાર નીકળી ગયા, કેમ કે આપણને હજી ટોકન લેવાનું હતું તો એ કે સવારે 10 વાગે આવજો ને તમે ટોકન લઈ જાજો. ત્યારબાદ આવા કાળા તડકાના અમે વીઆઈવા દુકાનને ખોલી નાખીને ભાઈ પછી બેઠી ગયા આપણે ખુડે છીએ તે નાના એવા પંખાની નીચે, કેમ કે બહુ ગરમી થતી હતી ભાઈ આપણને તો. ત્યારબાદ દુકાન બંધ કરી દીધી ને ભાઈ ઘરેથી ઓર્ડર આવ્યો તો ખમણ લઈ જવાનો તો ખમણ લઈને નીકળી ગયા ઘર તરફ. ત્યારબાદ ઘરેથી જમી કાઢવી નાઈ ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા પાછા દુકાન તરફ ને ફાઇનલી દુકાને પહોંચી ગયા ને દુકાન ખોલી નાખી છે. એક નંબર સાફ સફાઈ કરી નાખીને અમનભાઈ અહીંયા લેતા હતા બાલાજીનો ઓર્ડર. સાંજના વાગી ગયા 6 ને અમનભાઈની કઠણાઈ બોલતી હતી તો એની ગાડીમાં ભાઈ પડી ગયું પંચર, કેમ કે ખેલી કરી ગઈ હતી ટાયરમાં ને અમનભાઈ પાસે પૈસા નહોતા એટલે આપણને બોલાવી લીધા. ત્યારબાદ પંચર કરાવીને હું ને અમનભાઈ નીકળી ગયા ગામમાં આટા મારવા. તો ભાઈ સાયમનભાઈ નો ફોન આવ્યો કે આવો હું રાજુલા આવ્યો છું. તો પછી એને લઈને આવી ગયા આપણે બાયપાસમાં આટો મારવા, કેમ કે અહીંયા સનસેટ નું વ્યૂ આવતું હતું જોરદાર એક નંબર. ત્યારબાદ તો શું આપણે આવી ગયા હતા ઇરફાનભાઈ ના ઘરે, ઇરફાનભાઈ ની મુલાકાત કરવાની. સાયમનભાઈ નો દોરો જોવો કેવો ચમકે છે. અને પછી ફાઇનલી આપણી પણ કઠણાઈ બોલતી હતી તો ભાઈ ગાડીમાંથી નીકળી ગયું ભાઈ પતરું. ત્યારબાદ તો જો ભાઈ 2 ક્રિએટર ભેગા થઈને વિડીયો ન ઉતારે એવું કોઈ દી બને જ નહીં. પછી અમે આવી ગયા વિડીયો ઉતારવાની. પછી ભાઈ ફાઇનલી પહોંચી ગયા આપણે હોટલે. અને આજનો વ્લોગ એટલો તે વ્લોગ સારો લાગ્યો હોય લાઈક ને ફોલો કરતા જાઓ. મળશું નવો વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.